તમારી આલીશાન સોસાયટીની દિવાલની બરાબર પાછળ એક એવી દુનિયા છે જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. દૂરથી જોયું તો લાગ્યું કે કોઈ જાનવર છે, પણ નજીક જઈને જોયું તો હૈયું હચમચી ગયું. ઈશ્વરે એને જન્મથી પગ છીનવી લીધા, પણ એણે પોતાના હાથને જ પગ બનાવી દીધા. 2 હાથ અને 2 પગ વડે ઘસડાતી એ સ્ત્રી જ્યારે મારી પાસે આવી ત્યારે મને મારા 2 પગ પર ઊભા રહેવાની શરમ આવી ગઈ. એની એ એક વાત એ મને એના નર્કમાં લઈ આવી. ક્યાંક પૈસાના વાકે મારી માં મરી ના જાય. દ્રશ્ય ભયાનક હતું. એના ઘરનો રસ્તો એ એક ઉભરાતી ગટર હતી. માથું ફાડી નાખે એવી દુર્ગંધ. શ્વાસ લેવો પણ સજા લાગે. મારો પગ થોડો ડગમગાયો. ત્યાં જ એક વ્યક્તિએ મારો હાથ પકડ્યો અને રાશન કીટ ઉપાડવામાં પણ મદદ કરી. એ ગંદી ગટર કૂદતી વખતે મને એક વિચાર આવ્યો હતો. આપણે જેને નર્ક કહીએ છીએ ને, એ આપણા સ્વર્ગથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું હોય છે. હું તલ્લુબેનના ઘરે પહોંચી. ત્યાં જમીન પર 100 વર્ષના માજી પડ્યા હતા. હાડકાનું ખોખું થઈ ગયેલું શરીર. ઊભા થવાની તો વાત છોડો, પડખું ફેરવવાની પણ તાકાત ન હતી. તલ્લુબેને કહ્યું, મેં લગ્ન નથી કર્યા. જો હું સાસરે જતી રહી હોત તો મારી માને કોણ સાચવત? વિચાર તો કરો, આ રસ્તા પરથી માજીને દવાખાને કેમ લઈ ગયા હશે? ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો ના હતો. જ્યારે મેં રાશન કીટ આપી ત્યારે એમનો ચહેરો જોઈને લાગ્યું કે ભૂખ્યા પેટ માટે ઈશ્વરનું બીજું નામ એટલે રોટલો. આજુબાજુના લોકોની મદદથી માજીને 2 દી પહેલા દવાખાને તો લઈ ગયા, પણ દવા એ હજુ નથી લીધી. મેં તેમના હાથમાં દવાના પૈસા મૂક્યા ત્યારે તેમણે કહ્યું કે જો કોઈને પણ એની જિંદગી બોજ લાગતી હોય ને, તો એકવાર અમારી વસ્તીમાં આંટો મારી જજો. અહીંયા લોકોને મરવું સહેલું લાગે છે, પણ અહીં જીવવું ખરેખર ખૂબ અઘરું.